નમસ્કાર મિત્રો, તો હવે મારી સાથે જોડાઈ રહ્યા છે વડીલ એવા હંસરાજભાઈ. હંસરાજભાઈ, તમે મને કહેજો કે આ જે યુવા સંઘોએ આપણા માટે યુવા મહોત્સવનો આ ઉજવણીનો ભવ્ય મહોત્સવ ઉજવ્યો છે, તો તેનામાં તમને કેવું લાગી રહ્યું છે? જો પહેલી વાત તો એ કરીશ કે જેમ સાત સ્ત્રોત, સાત ઋષિ, સપ્ત ઋષિ, સાત લગ્ન ગ્રંથિ વચ્ચે પગલા જે પ્રતિજ્ઞાઓ લેવામાં આવે છે, પછી સાત અજાયબી, એવી જ રીતે અમારા યોગ મંડળનો એક સાત સ્વરનો એક સમૂહ, એ સાત ઝરણાનો સમૂહ જ્યારે અહીંયા સંગમ થયો, એ સંગમ એટલે પવિત્ર જગ્યા, કે બાલકા અમારું પવિત્ર ધામ, અને આ પવિત્ર જગ્યામાં સંગમ થયો એટલે મને આનંદ આવ્યો. ખૂબ હું એક ગૌરવ અનુભવું છું અને સાથે સાથે યોગ મંડળને પણ અભિનંદન આપું છું કે એમને દૂર દૂર ભારતના ખૂણે ખૂણેથી વસતા યોગ મંડળના મિત્રોએ જે એક મહેનત કરીને કોન્ટેક્ટથી, ફોનના માધ્યમથી, ટેકનોલોજીના માધ્યમથી એક સમૂહ અહીંયા મેળાવડું આયોજન કર્યું. અને આજે કાલનો આખો દિવસ નાઇટ પ્રોગ્રામ અને આ બપોર સુધીનું જે પણ વ્યવસ્થા ગોઠવી, ખરેખર એમને અભિનંદનીય છે, પ્રશંસનીય છે. ના ભૂતો ના ભવિષ્યથી મારા હિસાબે મેં 85ની લક્ષ્મીનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિહાળી છે. તે વખતે હું સાંસ્કૃતિક સમિતિમાં છું અને દરેક પ્રોગ્રામમાં મારા માટે આ સારામાં સારો બેસ્ટ પ્રોગ્રામ છે. હું ધન્યવાદ આપું છું યોગ મંડળને.